તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। દિલ્હીમાં જંતર મંતરના પ્રદર્શન મુદ્દે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં આંદોલન થયા પણ તે લોકોને અમે ભાજપમાં જોડ્યા તેવું નિવેદન આપ્યું। તેમણે કહ્યું દિલ્હીમાં 15-16 વર્ષની યુવતીઓ બીભત્સ ભાષાનો ઉપયોગ કરતી દેખાઈ। આંદોલનના સ્થળે દેશ વિરોધી નારા પણ દેશવાસીઓએ જોયા। તેમણે નિવેદન આપતા કહ્યું બિરયાની ખાતા પ્રદર્શનકારીઓનું ફંડિંગ કોનું હતું સૌ કોઈ જાણે છે। કેજરીવાલ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવનો બળતામાં ઘી હોમવાનો પ્રયાસ તેવું નિવેદન તેમણે આપ્યું। પીએમ મોદીએ ઉદાર દિલ સાથે પ્રદર્શનકારીઓને માફ કર્યા। એક આંદોલન દિલ્હી તો એક આંદોલન ઝારખંડમાં થઈ રહ્યું છે તેવું નિવેદન તેમણે આપ્યું। ઝારખંડના આંદોલનકારીઓ શાંતિપૂર્ણ રીતે કરે છે આંદોલન। સોશિયલ મીડિયાનો યુવા પેઢી પર વધતો પ્રભાવ ચિંતાનો વિષય છે। સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ યુવા પેઢીને બરબાદ કરશે તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું। તેમણે વધુમાં કહ્યું પીએમ મોદી અને ભાજપનું વિશાળ હૃદય કે તમામ વિદ્યાર્થીને માફ કર્યા। તમામ આંદોલનકારીઓ આગેવાનોને યોગ્ય દિશા આપવાની જરૂર છે। જેનઝીના નામે આખું જે આંદોલન છે તે થયું, કઈ રીતના આપ જોઈ રહ્યા છો? 2 તારીખે 2 ઓગસ્ટે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમ હતો। એ જીવિત હતા ત્યારે 94થી એમના સ્વર્ગસ્થ પુત્ર પૂજિતના નામથી એક ટ્રસ્ટ ચલાવતા હતા અને અત્યારે પણ ચાલે છે, અંજલિબેન ચલાવે છે। અને ઝૂંપડપટ્ટીમાં ગરીબ સમાજના બાળકોને ત્યાંથી લઈ અને પછી ભણાવવાના। એ દિવસે અમારી સમક્ષ 10મા 12માના ટોપર એ ઝૂંપડપટ્ટીના વિદ્યાર્થીઓનું સન્માન પણ માનનીય સીએમ સાહેબ અને હું ને બધા જીતુભાઈ વાઘાણી બધા હતા। એ વખતે મેં આ સંસ્કારી વાતાવરણ જોયું આખા હોલમાં અને શિક્ષણની વાતો, સંસ્કારની વાતો। એ વખતે મેં વિચાર્યું કે સમાજના આગેવાન તરીકે, રાજકીય આગેવાન તરીકે આ સંસ્કારી વાતાવરણ અને જસ્ટ બનેલી ઘટના મારે સમાજનું ધ્યાન દોરવું જોઈએ। એટલે મેં કહ્યું કે હમણાં જ દેશના લોકોએ કુસંસ્કાર પણ જોયા, તો મેં ટીકાના સ્વરૂપમાં કહ્યું કે માત્ર શિક્ષિત હોવું એ પૂરતું નથી। આ તો હું જ્યારે શિક્ષણ મંત્રી હતો ત્યારે પણ કહેતો હતો કે બાળકમાં નાનપણથી જ તે શિક્ષણમાં સંસ્કાર હોવો જ જોઈએ। મા બાપ, પ્રાઇમરી ટીચર બધા લોકોને સ્વાભાવિક છે આ તો, અને ન હોય તો શું થાય એ દેશના લોકોએ જંતર મંતર ઉપર જોયું। એટલે સ્ટેજ ઉપરે પણ સંસ્કાર ના દેખાયા, માત્ર અવિવેક દેખાયો। ભારત અને સનાતન વિરોધી નારાઓ અને ભાષણો થયા, વિષય કોઈ યાદ ના કર્યો અને નીચે જે થયું એ તો તમે બતાવ્યું, દેશના મીડિયાએ બતાવ્યું અને હું એની ટીકા જ કરું, એનું વર્ણન ના કરી શકું। પણ સમાજના આગેવાન તરીકે, રાજકીય આગેવાન તરીકે ખૂબ દુઃખ થયું, ચિંતા થઈ કે આવી નાની 15, 20, 25 વર્ષની દીકરીઓના મોઢે અભદ્ર, અશ્લીલ, ગંદી, તો એના મનમાં કેવો કચરો હશે। અને આની હરીફાઈ ચાલી, જાણે હરીફાઈ ચાલી અને આટલી ફ્લુએન્ટલી આટલું ગંદુ બોલી શકાય એ દેશના લોકોએ જોયું। તો મેં સહજ ભાવે ટીકા કરી કે આ ક્યાં શીખ્યા હશે અને ક્યાં સંસ્કાર લીધા હશે। અને બીજો પણ વિચાર આવ્યો કે બધા કહે છે કે ભાઈ હવે ભવિષ્ય જે છે એ યુવાનોના હાથમાં જવાનું છે। તો ચિંતા આજે તમારા દ્વારા પણ હું દર્શકો સુધી પહોંચાડવા માગું કે આવું જ યુવાન હોય તો પણ સંતોષ પાછો તરત મળી ગયો કે ઝારખંડમાં પાછું આંદોલન ચાલે છે આવા જ મુદ્દા ઉપર। આ પેપર લીક, પેલું OMR લીકના મુદ્દા ચાલે છે, પણ ત્યાં તો એ પણ જેનજી જ છે, એ જ ઉંમરના વિદ્યાર્થીઓ જ છે, કોલેજના વિદ્યાર્થીઓ। પણ ત્યાં કોઈ મંત્રીનું રાજીનામું માગવામાં નથી આવ્યું, ત્યાં કોઈ અશ્લીલતા, અવિવેક, અભદ્ર વર્તન, વાણી કશું જ જોવા નથી મળતું અને માત્ર ભારત માતા કી જય અને વંદે માતરમ
અને અહીંયા તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી ગયા. હવે નરેન્દ્ર મોદીનો વારો છે, ત્યાં હેસિયત બહાર માગણી કરે છે. અને અહીંયા તો માત્ર એવું કહ્યું છે કે તમે પરીક્ષા રદ કરો અને CBIની તપાસ કરો. અહીંયા તો આવું અશ્લીલ અભદ્ર વર્તન પછી જે તે દીકરીઓએ માફી માગી. પણ આના આંદોલનના કરતા હરતા લોકોએ કહ્યું કે ભારતમાં ગાળો બોલવી એ અપરાધ ક્યાં છે? આ વધારે ચિંતાજનક છે કે તમે સોરી કહેવું જોઈએ. આપણે પણ ક્યાંક કોઈ બોલી ગયો હોય તો, અને જે દીકરીઓ બોલી એના મા બાપે અપીલ કરી માફ કરો. દીકરીઓએ પણ, અને તમે જુઓ તો ખરા, જે દુનિયાને ઝુકાવે છે જે માણસ, ક્યાંય ઝૂકતા નથી એ માણસ બધાને માફ કરી દીધા. હવે માફ કરી દીધા એ પણ એક કદર કરવી જોઈએ. હું તમારા મારફતે કદર કરું છું મને વડાપ્રધાન સાહેબની. અને કેજરીવાલ અને કંપની બધા શું કહે છે કે માફ કરવા કરતાં એમણે માફી માગવી જોઈએ. સાહેબ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? અને અભણ લોકો એમ કહે કે ભાઈ ગમે એટલા મતભેદ હશે માન્ય મોદી સાહેબ સાથે, પણ એક હોદ્દા ઉપર બેઠા છે, એનું માન સન્માન જળવાવું જોઈએ, ભાષામાં વિવેક હોવો જોઈએ. વધારે ચિંતા એ થાય છે કે આમણે માંગણી કરી કે શિક્ષણ મંત્રીનું રાજીનામું જોઈએ છે, અને રાહુલ ગાંધી એ માંગણી સાથે વડાપ્રધાનના ઘર સુધી પહોંચી ગયા. અને એમાંય પછી ઓઢ લાગી, અહીં જેમ ગાળો બોલવાની ઓઢ લાગી એમ વડાપ્રધાન શિક્ષણ મંત્રીના રાજીનામા માટે ઓઢ લાગી. અખિલેશ ગયા, બધા લોકો વિપક્ષો ગયા. એટલે ત્યાં જેટલા દિવસ ચાલ્યું એટલા દિવસ સોનમ વાંગચુક બેઠા ત્યાં સુધી સવાર બપોર આમ સામાન્ય હાજરી રહે. સાંજે ખૂબ લોકો આવે તો મીડિયામાં જ મેં જોયું કે બહારથી પિઝા, બર્ગર અને બિરયાની આવે છે, જરૂર કરતાં વધારે આવે છે, 5 સ્ટાર ફેસિલિટી છે. કોણે પૈસા આપ્યા? ક્યાંથી આવતું હતું બધું? એટલે આ બધું મારા મનમાં હતું. એટલે મેં આ નિમિત્ત જોઈને મેં સમાજનું ધ્યાન દોર્યું છે. મારી ફરજ બજાવી છે એવું માનું છું. દિલ્હીમાં આ પ્રકારે આંદોલન થયું, ઝારખંડમાં અત્યારે આ પ્રકારનું આંદોલન થઈ રહ્યું છે. તમે રાજકારણની સાથે સમાજના ઘડતરમાં પણ એટલું મહત્ત્વનું પાસું રહી ચૂકેલા છો. શું લાગી રહ્યું છે યુવાનો છે તેને કઈ એવી બાબતો છે કે જે આ દિશામાં ધકેલી રહી છે? કારણ કે સ્વાભાવિક રીતે કોઈ પણ જે ત્યાં આગળ હાજર યુવક યુવતીઓ હશે તેમના ઘરમાં આ પ્રકારની શબ્દ પ્રયોગ ઉપયોગ નહીં જ થતો હોય તે આપણે પણ માની શકીએ. ન થાય. સમાજમાં 100% બધું સાચું, સ્વસ્થ, સ્વચ્છ એ તો પહેલેથી નથી, પણ અત્યાર સુધી દબાયેલો હતો. પણ દેશ વિરોધી તત્વો જે છે, જેને સંઘ નથી ગમતો, ભાજપ નથી ગમતો, સનાતન નથી ગમતો. તમે જુઓ ને સ્ટાલિનના બધા લોકો સનાતનને, આમ ને મચ્છરને, કોરોનાને, આ બધા તત્વો, અને તાકાતવર નેતા નથી ગમતા. આ જેને નથી ગમતા એ બધા ભેગા થયા છે. અને દુનિયામાં જેને મોદી નથી ગમતા એ એમને ફંડિંગ કરે છે. હવે તો ખુલ્લું થઈ ગયું છે ભાઈ. એટલે એવા તત્વોને તો ફંડિંગ મળે, પૈસા મળે, સ્ટેજ મળે, પબ્લિસિટી મળે, એટલે સ્વાભાવિક રીતે પણ અમે આશાવાદી છીએ. તમે જુઓ કે આ સમાજમાં આપણે જીવવાનું છે, એને સુધારવાનો પ્રયાસ કરવાનો છે. અમારા વૈચારિક વડા મોહન ભાગવતજીએ એ ગઈકાલે જ કહ્યું કે અમે જૈનજી સાથે વાત કરીશું. જેમ ગાળો બોલીને માફી માગી, મતલબ કે એને પસ્તાવો થયો, કે એણે એવું કહ્યું કે હું એ વાતાવરણમાં ઉશ્કેરાઈ ગઈ, મારે નહોતું બોલવું જોઈએ હતું. એને પાછા વળવાની તક છે, અને એ તકનો અમે લાભ લઈને એને સુધારવાનો પ્રયાસ કરીશું. માની લો કે એના ઉપર કેસ તો થયો હતો, એક કેસ થાય, જેલમાં જાય, કોર્ટના ધક્કા થાય, તો એ કુંબળી વયના બાળક ઉપર કેવી અસર થાય? આને ધ્યાનમાં રાખીને મોદી સાહેબે કે ચલો માફ કરી દીધા. અને જે ઉત્સુકતાથી કે નિર્દોષ ભાવે જે જંતર મંતર ગયા હતા અને એના ઉપર કેસ થયા, એમને પણ રાજ્ય કેન્દ્ર સરકારે માફ કરી દીધા. એટલે અમે હોપફુલ છે, આશાવાદી છે, અને આ આશામાં જ અમે આટલા વર્ષો સુધી કામ કરીને સફળ પણ થયા છે. અને સમાજમાં સ્વાભાવિક તત્વો હોય તો અમે એને સુધારવાનો પ્રયાસ કરીશું.
અને સારું જ થવાનું છે, દેશનું સારું થવાનું છે. યુવાનીના ઉન્માદમાં ઘણી વખત એવું થતું હોય છે, કારણ કે ગુજરાતમાં પણ આપણે જોયું છે ભૂતકાળમાં જે પાટીદાર અનામત આંદોલન થયું હતું તેનું પ્રતિનિધિત્વ યુવાનો જ કરી રહ્યા હતા, અને થોડાક સમય પહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ તે મામલે નિવેદન આપ્યું હતું. હવે જો તમને કહું કે એ બધું જ શાંત પડી ગયું અને આંદોલન કરનારા બધા ભાજપમાં પણ આવી ગયા, એટલે મનાવી લીધા ને, તો બાકીના લોકોને મનાવી લઈશું અમે. ભવિષ્યમાં જોઈ શકાય ખરા આ લોકોને? અમે એમને મનાવવાનો અને સુધારવાનો બે પ્રયાસ કરીશું.